નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુરુવારને રાત્રિના સમયે નશાની હાલતમાં એક ભાઈએ પોતાની બહેન ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો। જ્યારે યુવકની માતા વચ્ચે પડી ત્યારે યુવકે પોતાની માતા ઉપર પણ વાર કર્યા હતા। આ ઘટનામાં માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ સમગ્ર ઘટનાને એક અકસ્માત છે તેમ બતાવવા માટે આરોપી ભાઈ ઘરમાં ગયો અને સિલિન્ડરમાં આગ લગાવી દીધી હતી। આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી માતા યોગ્ય સમયે ઘરમાંથી બહાર નીકળી ગઈ હતી ત્યારે બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું। ગેસ સિલિન્ડર ફાટવાના કારણે બંનેના મૃતદેહના ટુકડા થઈ ગયા હોય તેવું બતાવવા માટે આવું કર્યું હતું। આ ઘટનાની મળતી માહિતી અનુસાર યુવકે નશા માટે પૈસા માંગ્યા હતા, પરંતુ પરિવારના સભ્યોએ પૈસા આપવાની ના પાડી હતી। તેથી યુવકે પૈસા માટે ઘરમાં હંગામો શરૂ કર્યો હતો। એ વખતે પોતાની બહેન પાસે પણ પૈસા માંગ્યા હતા, પરંતુ બહેને પૈસા આપવાની ના પાડી હતી। ગુસ્સામાં ભરાયેલા યુવકે પોતાની બહેન ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા। ત્યારબાદ યુવકે ઘરના સિલિન્ડરમાં આગ લગાવી દીધી હતી। તેના કારણે જોરદાર ધડાકો થયો હતો। હાલમાં સમગ્ર ઘટનાને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મિત્રો, તમારે આ વિડીયો માટે શું કહેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।